તો શનિવારનો દિવસ રાજકોટ વાસીઓ માટે ગોજારો સાબિત થયો। જે રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન ગણાતું તે સૌથી મોટી દુર્ઘટના લઈને આવ્યું। ટીઆરપી ગેમ ઝોનના કયા પરિબળો અને કયા કારણો આટલી મોટી હોનારત માટે જવાબદાર બન્યા, આવો તેને સમજીએ। રાજકોટના વિકસિત અને ઝડપથી વિકાસ પામી રહેલા કાલાવાડ રોડ પર 5 સ્ટાર હોટલ સયાજીની બાજુમાં વિશાળ જગ્યામાં હંગામી ધોરણે ગેમ ઝોનનું માળખું ઊભું કરવામાં આવ્યું હતું। વર્ષ 2021થી આ જગ્યા બાળકો અને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી, કારણ કે સંચાલકોનો દાવો હતો કે આ રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન છે। શાળામાં વેકેશન સાથે વીકેન્ડ પણ હોવાથી મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનમાં ઉમટી પડ્યા હતા। આ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી। આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તેને 5 કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી। કારણ 1, ગેમ ઝોનનું સ્ટ્રક્ચર। ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ભયાનક આફત અને મોટી જાનહાનિનું કારણ બન્યું। ઈંટ કે સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવવાને બદલે અહીં માત્ર પતરાના શેડ હતા। ભવિષ્યમાં બીજા કોઈ કામ માટે આ જગ્યા વાપરી શકાય તે રીતે તેને તૈયાર કરાયું હતું। કારણ 2, પતરાનો ડોમ। ટીઆરપી ઝોનની છત અને દિવાલો પતરાથી બનાવાઈ હતી। પતરાની દિવાલોથી જ ડોમ બન્યો હતો, જેને કારણે લોકોને આગની વધુ તીવ્રતા સહન કરવી પડી। આગ લાગતા જ આખે આખો ડોમ પડી ગયો હતો, જેથી લોકો બહાર નીકળી શક્યા નહીં। કારણ નંબર 3, ફાઇબર અને ઇલેક્ટ્રિકના સાધનો। ગેમ ઝોનમાં ફાઇબરના સાધનો હતા। આ સાથે જ તમામ મશીનો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા હતા, જેથી ગણતરીની સેકન્ડોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કારણ નંબર 4, મોટી સંખ્યામાં પેઇન્ટવાળા ટાયર। ગો કાર્ટ એટલે રેસિંગ કાર ચલાવવા માટે ખાસ ટ્રેક તૈયાર કરાયો હતો। ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટનો સૌથી મોટો ગો કાર્ટ રેસિંગ ટ્રેક બનાવાયો હતો। રેકના ટ્રેકને બેરિકેડ કરવા માટે માત્ર ને માત્ર ટાયર મુકાયા હતા। આ ટાયરને પેઇન્ટ કરાયા હતા। સામાન્ય રીતે ટાયર ખૂબ જ ઝડપથી આગ પકડે છે અને ઉપરથી પેઇન્ટ કરાયેલા ટાયરને કારણે તેની જ્વલનશીલતા અનેક ગણી વધી ગઈ હતી। કારણ નંબર 5, લાકડા અને એક્રેલિક। ગેમ ઝોનના ફ્લોર અને સાધનોમાં મોટા ભાગે લાકડા અને એક્રેલિકનો ઉપયોગ થયો હતો, જેને લીધે ઝડપથી આગ પ્રસરી હતી। આ કારણોથી જ રાજકોટના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ। બ્યુરો રિપોર્ટ, GSTV।